સો વૃદ્ધાશ્રમમાં એક સાથે અત્યારે 4 એડમિશન આવ્યા છે. પૂછી લે ક્યાંથી આવ્યા દાદા? વિજાપુર પાસે લાડોલથી. વિજાપુર લાડોલથી. શું નામ તમારું? રોમાભાઈ નથાભાઈ. કેવા? રોમાભાઈ નથાભાઈ. કેવા પણ? શહેરમાં. અચ્છા, તમારું નામ? દશરથ પ્રતાપસિંહ બિયોલા. કઈથી આવ્યા છો? ગાંધીનગર. ગાંધીનગર. હા. હું ભીખાભાઈ મફતલાલ પીઠાપુર. પેથાપુર, ગાંધીનગર. અત્યારે પીઠાપુર. સુરેશભાઈ પંડ્યા, પેલું બોરીસ ગામ, બોરીસ તાલુકો ગાંધીનગર. ગાંધીનગર. બધા હંગાત આવ્યા છો? ના, અમે બે અલગ આવ્યા. અમે તમે બે સાથે આવ્યા છો. અને પહેલા ક્યાં રહેતા હતા? બોરી જ એકલા? હા. કોઈ નહીં તમારું? ના છે, મારા વાઈફ છે, વિધવા વહુ છે, બાબો ગુજરી ગયો સાહેબ. તો ભાઈ વહુને મૂકીને આવતા હતા કેમ? માર ઘેરથી છે ને બેબીને પાણો આવ્યો 14 તારીખે. તો તમે હાથે નહીં રહેતા? એટલે બધા બેબી સાસરીમાં છે, એટલે બહુ ત્યાંથી આ જાય અત્યારમાં. એટલે કે તમે બા બે રહો, પછી હું લઈ જઈશ કે મને અનુકૂળ આવી જશે. કશો વાંધો નહીં. તમારું નામ? હું ભીખાભાઈ સાહેબ. તમારા ઘરમાં કોણ કોણ છે? મારા 2 છોકરાને છે. એ છોકરા છે? તો કેમ વૃદ્ધાશ્રમ આવ્યા? બસ એમની જોડે ઓછું ફાવે એટલે. ઓછું ભાવે છે? હા, રાખતા નહીં? ઓછું ફાવે વાહ. સાહેબ. તમારે કોઈ નહીં? મારે કોઈ નહીં, મેં લગ્ન જ નહીં કર્યા સાહેબ. લગ્ન જ નહીં કરે, એકલા જ છો. તમારે કોણ છે? મારે કોઈ નહીં. કોઈ નહીં. કશો વાંધો નહીં, ચલો હો ને. સો એક સાથે વૃદ્ધાશ્રમમાં 4 એડમિશન. રોજ 10-15 એડમિશન છે. ખૂબ અઘરો વિષય છે, જગ્યા છે નહીં. હવે નવી બિલ્ડિંગો બનાવવાનું વધારે શરૂ કરવું પડશે. કશો વાંધો નહીં, ચલો હો ને.